કેમ છો મારા કલેરો બધા મજામાં ને? તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજ તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી છે. બોડી વર્કઆઉટનું આપણે આ છાતી બનાવવાની છે. છાતી કેવી રીતને બહાર આવે, કેવી રીતની છાતીની કસરત આવે, તમને આ બધી આખી ટોટલિંગમાં બધું કહું તો તમે બને રહીને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને આગળ વધારી અને બહુ મોટો થઈ જાય. બને રહેજો ને હશે ને છાતીની પૂરેપૂરી વર્કઆઉટ કરી દઉં ને એટલે તમને મજા આવે. પહેલાં શરૂઆત કરીએ આપણે નોર્મલ એક્સરસાઇઝથી. નોર્મલ એક્સરસાઇઝથી શરીર બધી ગરમ થઈ જાય ત્યાં સુધી તમે કસરત કરો. હા ફૂલવા માંડે ત્યાં સુધી તમે પુશઅપ થી શરૂઆત કરો ને એટલે મજા. ઓલા વિડીયો છે ને થોડું મોઢું નથી દેખાતું એટલે તમે હાંસી લેજો. થોડું પુશઅપ મારો ને એટલે તમારે છે ને છાતી બહાર આવવાની, બહાર આવી છે ને જમીનમાં જાવ ને એટલે તમારે છાતી આમ બહાર આવી જાવ. બે આવી રીતના આ પોઝિશનમાં રહો ને એટલે તમે છે ને પ્રેશર આવે છાતી ઉપર ને છાતી બહાર આવવાની સંભાવના. બે હાથો આમ રાખી ને તમે છે આ રીતના પુશઅપ મારો ને છાતી નીચે જાય એટલે છાતીમાં શેપ પડી જાય ત્યાં કરો. પછી આ રીતે નીચેથી ઉપર જાય. છાતી બહાર કાઢવા માટે કસરત કરો. આવી રીતની તમે કસરત કરો ને એટલે છાતી બારે બારે આવી નહીં કેમ આવી જાય. આવી રીતનું કંઈક બે છે ને આ તો વિશામ રહી જાય ને એટલે થોડુંક ઉપર થઈ જાય ને આપણી છાતીને છે ને મૂરે આમ કરીને જેમ 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 છાતીને અંદર લઈ જાવ ને એમ તમારે બહુ આસાન થાય. એટલે બે ઈટો બહુ કામ આવે. છાતી જેમ અંદર આવી ને જેમ છાતીમાં શેપ પડવાનું ચાલુ થઈ જાય. છાતી માટે છે ને અલગ અલગ પુશઅપ આવે. અલગ અલગ હું તમને બધાય બતાવું. જમીન નહીં આવે નીચે રીતના પુશઅપ આવે. હું તમને હમણાં બધી ટોટલ લિંકમાં કહું. બેના સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરીને તમને ઘણી વાર કહી દીધું. તો ઝીમ કરો અને બોડી બનાવો પેકેટવાળી કાંઈ ઘટે નહીં. આપણે જ્યારે જ તમે બનાવી શકો તો આપણે વિડીયોને પૂરેપૂરો જોવો ને એટલે તમને બધી ખબર પડી જાય કે કેવી રીતની કસરત કરે. હજી મને કસરતમાં ઓછી ખબર પડે એટલે જેમ આપણે કસરત કરીએ એમ ખબર પડી જાય નવી નવી એક્સરસાઇઝ. તો તમને બતાવું મને ખબર છે એટલી. બનાવીને સબસ્ક્રાઈબ પણ આવવાનું. સબસ્ક્રાઈબ હું ઘણી વાર કહી દીધું. તો એ તમારે છાતીમાં શેપ પડ એવી રીતના છાતીમાં પ્રેશર આવે કે એટલે કસરત તો તમારે કરવી જ પડે તો શરીર કમ્પ્લીટ, બાકી ન રહે. તમે છે ને કંઈક આવી ઊંચી જગ્યા ગોતલો, કંઈક ખુરશી હોય આવો ખાટલો હોય લઈ ગયો પછી છે ને પુશઅપ મારો ને આવી રીતના તમારે છે ને છાતીમાં દુખવા ન માંડે ને ત્યાં સુધી મારો. તમારી રીતના હો. પછી તમે કાંઈક મારવા માંડતો તો ઊંચી જગ્યા હોય ને એટલે તમારે છે ને અમુક રહે દુખવા માંડે ને ત્યાં સુધી પુશઅપ મારો. મેકો નહીં તમે. જેમ દુખીએ ને એમ તમારે ચેપાઈ પડી જાય ને બારે આવી અલગ 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 રીતના મારો ને એટલે તમારે હું છાતી કેમ બહાર આવે નહીં આવી જાય. મહેનત કરો એટલે આવી રીતની બે ઈટ લઈ લો અને પછી છે ને આવી રીતની કસરત કરો ને એટલે છાતીમાં પ્રેશર બને ને છાતી તમારે ફાટીને બહાર આવી જાય. આવી રીતની તમારે કસરત કરવી પડે થોડી. હું કરું છું ને આ રીતની તમે કરો ને એટલે તમારે હું થાય નહીં બહાર આવી ફાટી કસરત કરવી પડે. આવી જગ્યા ગોતી લઉં ને એટલે તમારે રમવું પડે. કોરી હોય એ જોઈને એ કસરત થાય. શોલ્ડર બન્યો નથી ગરમી જો ચડવા માંડી
ગરમી સડે તો જ કહેવાય કે જીમ કેટલી તમે લોકો તમારા માટે એટલો વિડીયો રાખ છે. બાકી છે હું થોડી કસરત કરી લઉં. આ નાની હું તમારા માટે રાખ છે. મોટો વિડીયો થઈ જાય ને તો પાછા તમે કંઈ જોતા નથી, એટલે નાની હોય એટલે અટાણે અત્યાર સુધી. બાકી તમે બીજી વાર તમને બતાવી થોડું ઘણું. બાકી તમે સાથે બનાવી તો આ વિડીયો પૂરો જોઈ લે એટલે મજા આવી જાય કે પુશઅપ મારવાના. તમારે કાંઈ ઈટું હોય તો ઈટું લઈ લેવાની, થોડી ઘણી કસરત થાય નથી. બાકી તો બનાવી જો ને આખો વિડીયો જોઈ લેજો. બાકી મજા આવી છે વિડીયો આખો જોવાની. બાકી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખો ને જય હિન્દ. ટાટા.